i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના હનુમાન ટેકરી મંદિર ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના અવિરત 12 વર્ષ સફળ કામગીરીના માનમાં લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર અને 130 જાલોદ ધારાસભ્ય મહેશભાઈ પુરિયાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ તથા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી ખાતે હનુમાન ટેકરી દાદાના મંદિરે માનનીય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર અને 130 જાલોદના ધારાસભ્ય મહેશભાઈ પુરિયાના અધ્યક્ષસ્થાને દેશી ઢોલના તાલે અવિરત 12 વર્ષના વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણની યોજનાઓ સિદ્ધ પ્રાપ્ત કરવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વિકસિત ભારત વિકસિત ગુજરાતના માનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરી એક પેડ માં કે નામ પર વિસ્તરણ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રેજ જાલોદ મારફતે ભાજપ પાર્ટી સંગઠન કર્મનિષ્ઠ કાર્યકર દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરી અને 12 વર્ષની ભાજપ સરકાર દ્વારા સારી કામગીરી કર્યા અંગેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। આ કાર્યક્રમ દરેક જિલ્લાઓમાં અને રાજ્યોમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દાહોદ જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરતા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।